થયું વીર? વીરનું ગળું જેમ થઈ ગયું છે. હવે તે સાધારણ રોબો બની ગયો છે. હવે આવશે મજા. મેગ્નેટો આવી જા. મેડ મેક્સનો રોબોટ છે. વીર ભાગો. દાદાજી! હું મારા કોઈ પણ ગેજેટને કમાન્ડ નથી આપી શકતો. હવે શું કરું? સાધારણ શક્તિઓથી જ કામ ચલાવવું પડશે. થેન્ક યુ વીર. આ કેકને લીધે નથી થયું. મેડ મેક્સે આ બધું સમજી વિચારીને કર્યું છે. પહેલા તેણે કોઈક ડિવાઇસથી વીરનું ગળું જામ કર્યું, જેના કારણે વીર પોતાના ગેજેટ્સથી કોઈ કમાન્ડ ના આપી શકે, અને પછી પોતાના રોબોટ્સને મોકલી આપ્યા. હવે શું થશે દાદાજી? ચાલ, આપણે તેના ગળામાં એક થ્રોટ ક્લીનિંગ ડિવાઇસ નાખવું પડશે, પછી જ એ ઠીક થશે. કેવી રીતે કૂદકા મારે છે. એટલો લાંબો કૂદકો મારવું કોઈ બાળક માટે શક્ય નથી. પપ્પા પપ્પા, હું કહેતો હતો ને કે વીર જ રોબોટ છે અને રોબોબોય પણ વીર જ છે. પણ મારી વાત કોઈ નહોતું માનતું. હવે પોતે જ જોઈ લો. વીર, હું હમણાં જઈને આને લાત મારીને ઠીક કરી દઉં છું. બોસ, બોસ, મેગ્નેટો હારી ગયો બોસ. શું? નહીં, નહીં, આવું ના થઈ શકે. મારી સાથે તો ક્યારેય ફોટો નથી પાડતા. વીર સાથે ફોટો પડાવે છે. જીન્ટુ, મને આ બધાએ રોબોબોયના રૂપમાં જોઈ લીધો છે. આ બધાને અને આખા ફુરસતગંજને બધું ભૂલાવડાવી દે. વીર કોણા સાથે વાત કરે છે અને કોણ શું ભૂલાવે છે? કઈ નહીં અંકલ. વીર, હું પાડું છું. હું પ્રોફેશનલ ફોટોગ્રાફર છું. આ ક્યાંથી આવી ગયો? હમણાં સુધી તો નહોતો. સ્માઈલ પ્લીઝ, અને બધા ભૂલી જાઓ પ્લીઝ. આપણે અહીં વીરના બાજુમાં આમ કેમ ઊભા છે? આપણે બધા સાથે ફોટો પડાવી રહ્યા હતા અંકલ. હવે હું બીજી છું વીર, બીજા કોઈ દિવસે. ફોટો, અને પણ તારી સાથે? નો વે. મેં કઈ મિસ કર્યું શું? તે ઘણું મિસ કર્યું છે. ચાલ, કહું છું. કોઈ મને નીચે ઉતારો પ્લીઝ. જીન્ટુ, મારા મિત્ર. હે બાળકો, આવો આવો, આવી જાઓ. ખૂબ સસ્તી ચાટ ખાઓ અને ધ્યાનથી સાંભળો. જે કોઈ રોબોનો મિત્ર હોય તો તેને ફ્રી ચાટ મળશે હો. ફ્રી ચાટ. આવો, જલ્દી આવો. હું છું રોબો બોયનો મિત્ર.
મારું નામ જિન્ટુ છે. ઈ મારો પાક્કો મિત્ર છે. તું રોબોબોય નો દોસ્ત છે? સાચે તું કેટલો લકી છે ચિંટુ. ચાલો આ ચિંટુ ભાઈને ખૂબ ચાટ ખવડાવો. જલ્દી જલ્દી. સાંભળ્યું છે કે રોબોબોય પાસે અલગ અલગ પ્રકારની ફાઇટ કરવા માટે 7 પ્રકારના સૂટ છે એવું લોકો કહે છે. અને તારે તો 7 રૂપમાં એક સાથે પણ આવી શકે છે. મારો મિત્ર 7 અલગ અલગ સૂટમાં પણ આવી શકે છે. ઈ છે ને, ઈ કંઈ પણ કરી શકે છે. ઓહ, જો તું એને થોડીક વાર માટે અહીંયા એક સાથે 7 રૂપમાં બોલાવી દે તો હું તને જિંદગીભર માટે મફત ચાટ આપીશ. હું એનો બહુ મોટો ફેન છું. હું 7ની સાથે ફોટો પડાવીશ. હું બધાને ચાટ ખવડાવીશ. પ્લીઝ મહેરબાની કર, પ્લીઝ. તારા દોસ્તને બોલાવી લે. થોડા જ સમયની વાત છે. હું જાદુથી વીરના ક્લોન્સ બનાવી દઉં છું અને અહીંયા બોલાવી લઉં છું. આ પણ ખુશ થઈ જશે અને મને જિંદગીભર મફતમાં ચાટ પણ ખવડાવશે. આનું ચાટ કેટલું ટેસ્ટી છે. એવું છે કે ઈ 7 રૂપમાં અહીંયા આવવાનો જ છે. એને મને અહીંયા મળવાનું કીધું હતું. જો ઈ આવતો જ હશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તેકડમ દમ દમાદમ. વીરના ક્લોન્સ અલગ અલગ 7 સૂટમાં એક સાથે ઝાડના પાછળથી નીકળીને અહીંયા આવી જાય. અરે વાહ વાહ. ઓ, હું ખુશ થયો. ખૂબ ખૂબ ખુશ થયો છું. જિંટુભાઈ, જિંદગીભર માટે તું અહીંયા ફ્રી ચાટ ખાજે અને હું આ લોકો સાથે કેટલાક ફોટો પડાવું છું. અચ્છા લે, ચાટ ખા. ચાટ બહુ ટેસ્ટી છે. ચિંટુભાઈ, આ તો મારી વાત માનતા જ નથી. એમને કહે કે મારી વાત માને. થોડી વાર માટે માસ. હું જે કહું બરાબર તેવું જ કરે. પ્લીઝ પ્લીઝ મહેરબાની કર. મારા મિત્રો, આમની બધી વાત માનો. આજે કહે છે એ કરો. ઓકે, જેમ તું કહે. તમે બધા મારી સાથે આવો. આપણે ફોટો સેશન કરીશું. ચિંટુભાઈ, તમે ચાટ ખાઓ, અમે આવીએ છીએ. રોબોબોય, તમે જાણો છો ભૂત બંદરના ડરથી લોકો શહેર છોડીને જઈ રહ્યા છે. સાંભળ્યું છે ગઈકાલે રાત્રે ભૂત બંદરને તમે ઓલમોસ્ટ પકડી લીધો હતો. જી હા, પણ એ મારા હાથેથી છટકી ગયો. એ કોઈ ભૂત નથી, પણ કોઈ ચોરોની ગેંગ છે જે ભૂત બનીને બધાને ડરાવે છે. હું એમને પકડી લઈશ. હું દરેકને વિનંતી કરું છું કે આ શહેરને છોડીને નહીં જાઓ અને મારા પર વિશ્વાસ રાખો. હું ફુરસતગંજ બેંકનો મેનેજર છું. હું તમારા કહેવા પર નહીં જઈ શકું. મારી તિજોરીમાં 2 દિવસ પહેલા જ 20 કરોડનું સોનું આવ્યું છે. આ હું કાલે બીજા શહેરની શાખામાં લઈ જઈશ. હું જોખમ ના લઈ શકું. ભૂતના ડરથી મારા રક્ષા કર્મચારી નોકરી છોડીને ભાગી ગયા છે. ભૂત સાથે લડવા કોણ જઈ શકે છે? અરે સાંભળો તો સર, મને થોડા દિવસો આપો. હું એમનો ભાંડો ફોડીને જ રહીશ. ફુરસતગંજમાં 20 કરોડનું સોનું છે જે કાલે ચાલી જશે. કાલે કોને જોયું છે? ટુમોરો નેવર કમ્સ. અમે તે સોનુને આજ રાતના જ બધું ગાયબ કરી દેશું. પછી કોઈ બીજા શહેરમાં ચાલ્યા જશું. કેમ? મેં તમારા કહેવાથી ટીવીમાં બધાના સામે 20 કરોડના સોનાની વાત કહી છે. ભૂત બંદરે જરૂર ટીવી જોયું હશે. જો તે ચોરી કરીને લઈ ગયો તો? ચોર જુએ એટલે જ મેં તમને ટીવી પર સોના વિશે વાત કરવા માટે કહ્યું હતું. હવે એ ચોરી કરવા જરૂર આવશે અને આજે જ આવશે અને પછી હું એમને પકડી લઈશ. આ નકશા અનુસાર બેંક ઉપર જ હોવી જોઈએ. લેટ્સ સી. ટુમોરો નેવર કમ્સ. બેંક મેનેજર સાહેબ, ટુમોરો નેવર કમ્સ. એ શું હતું? એક્સ-રે વિઝન ઓન. એક્સ-રે વિઝન ઓન. ઓહ નો! શું થયું? આખી તિજોરી ચોરી થઈ ગઈ. મારી નોકરી ગઈ. શાકાલ, રોબોબોય આવી રહ્યો છે. સ્પીડ વધારો.
હા!